Good morning, student. In last video lecture session, we completed first theory session for salary income. Today, we are going for start another theory session for salary. First, we repeat which we learned in last lecture. First, we complete a statement of taxable salary income. In this, a basic salary, allowances, bonus, commission, contribution to RPF, interest on RPF, taxable perquisites, gratuity pension, specific deductions, etc. How we prepare a statement of salary, we completed it. We already learned. Then we complete a allowances point. In allowances, there is a fully taxable allowances exempted up to certain limit, exemption under certain situations. Exemption is subject to a certain limit like a children education allowance, hostel allowance, etc. Then we learn house rent allowance. The least amount among three is exempted from tax. Then we discuss gratuity point. There is a three type of gratuity. First one for government employee. Second one, gratuity received by an employee covered under the Payment Act 1972. And third one is gratuity received by an employee other employees like a employee of statutory corporation and private sector employee. Then we discussed the perquisites. There is a list of perquisites like a free rent accommodation, concession in rent, free domestic servant, free education for children, free supply of gas, water and electricity, etc. Today we are going to start with the same topic, perquisite. In perquisite, we first here discuss how we calculate an exemption limit or a taxable value for free furnished house facility. કંપનીમાંથી કોઈ ચોક્કસ વિશિષ્ટ કર્મચારીઓને મફતમાં રહેવા માટે મકાનની સુવિધા આપવામાં આવતી હોય છે. તો એ મકાનની સુવિધાનું મૂલ્ય એટલે કે વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ હાઉસ કઈ રીતે ગણી શકાય, એની ટેક્સેબલ વેલ્યુ સેલેરીમાં કઈ રીતે એડ થાય છે, એ પોઈન્ટ આજે આપણે ડિસ્કસ કરવાનો છે. ફર્સ્ટ વન, વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ હાઉસ. તમને જે મકાન મફતમાં રહેવા માટે મળેલું હોય અથવા તો જે એમ્પ્લોયી છે એને ફ્રીમાં મકાન રહેવા માટે મળેલું હોય તો એ અનફર્નિશ્ડ ફર્નિચર વગરનું મકાન હોય તો એની વેલ્યુ કઈ રીતે ગણાશે, પહેલા એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ. જેમાં બે કેટેગરી છે. પ્રોવાઇડેડ ટુ ગવર્મેન્ટ એમ્પ્લોયી, જે સરકારી કર્મચારી છે એ લોકોને આવું મકાનની સુવિધા મળતી હોય તો. લાયસન્સ ફી એઝ અ ડિટરમાઇન્ડ અંડર ધ ગવર્મેન્ટ રૂલ્સ. તો સરકારના ચોક્કસ જે નિયમો હોય છે એની અંડરમાં જે લાયસન્સ ફી એની હોય છે એ લાયસન્સ ફી એની ટેક્સેબલ વેલ્યુ ગણાશે. અને બી, પ્રોવાઇડેડ ટુ અધર એમ્પ્લોયી, જે નોન ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયી છે એના માટેની વાત છે. તો એમાં આપણે બે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ વન, વેર સચ એકોમોડેશન ઇઝ ઓન બાય એમ્પ્લોયર, અને સેકન્ડ વન છે વેર સચ એકોમોડેશન ઇઝ ટેકન ઓન લીઝ ઓર રેન્ટ બેઝિસ. પહેલો પોઈન્ટ છે કે વેર સચ એકોમોડેશન ઇઝ ઓન બાય એમ્પ્લોયર. જે કંપનીમાં તમે જોબ કરો છો એ કંપની તમને રહેવા માટે સુવિધા આપે છે ફ્રીમાં, ફ્રી એકોમોડેશન પ્રોવાઈડ કરે છે. અને જે એકોમોડેશન છે મતલબ કે જે મકાન છે એ કંપનીની માલિકીનું હોય તો એની વેલ્યુએશન કઈ રીતે ગણાશે. અને સેકન્ડ પોઈન્ટ છે વેર સચ એકોમોડેશન ઇઝ ટેકન ઓન લીઝ ઓર રેન્ટ. કંપની તમને રહેવા માટે મકાન ફ્રીમાં જ આપે છે પણ એ કંપનીની માલિકીનું મકાન નથી, કંપનીએ પણ બીજા પાસેથી રેન્ટ ઉપર કે લીઝ ઉપર ભાડે લીધેલું છે. તો પહેલા કંપનીની માલિકીનું મકાન હોય ત્યારે વેલ્યુએશન કઈ રીતે ગણાશે અનફર્નિશ્ડ હાઉસ, ફર્નિચર વગરના મકાનની, પહેલા એ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ વન,
situated in a city where a population is 10 lakhs or less than 7.5% of salary is taxable value. એવા શહેરમાં મકાન હોય કે જે મકાનની એવા શહેરમાં મકાન હોય કે જે શહેરની વસ્તી 10 લાખ કે તેનાથી ઓછી હોય, then 7.5% of salary is taxable value. કંપની તમને રહેવા માટે મકાનની સુવિધા આપે છે અને મકાન એવા શહેરમાં છે કે જે શહેરની વસ્તી 10 લાખ કે તેનાથી ઓછી છે, તો તમને જે સેલેરી મળે છે એ સેલેરીના 7.5% વેલ્યુએશન જે થાય એ મકાનની સુવિધાનું મૂલ્ય ગણાશે, ટેક્સેબલ વેલ્યુ ઓફ અનફર્નિશ્ડ હાઉસ. અને તમારી સેલરી ઇન્કમમાં એટલો પગાર તમને વધુ મળે છે એમ સમજી અને એડ કરવામાં આવશે. સેકન્ડ વન, situated in a city where population is more than 10 lakhs but less than 25 lakhs, then 10% of salary is taxable value. એવા કોઈ શહેરમાં મકાનની સુવિધા હોય કે જે શહેરની વસ્તી 10 લાખથી વધારે છે પરંતુ 25 લાખથી ઓછી છે, તો એ સિચ્યુએશનમાં તમારી જે સેલેરી છે એના 10% એ સુવિધાનું મૂલ્ય ગણાશે. વેલ્યુએશન ઓફ રેન્ટ ફ્રી એકોમોડેશનની વેલ્યુ 10% of salary થશે. And third situation, situated in a city where population is more than 25 lakhs, then 15% of salary is taxable value. એવા શહેરમાં મકાન હોય કે જે શહેરની વસ્તી 25 લાખ કે તેનાથી વધારે છે, તો તમારી જે સેલેરી છે એના 15% એ સુવિધાનું મૂલ્ય ગણાશે. પણ આ પોપ્યુલેશન ડિપેન્ડ ક્યારે કરશે? when the house accommodation is owned by employer. તમને જે મકાનની સુવિધા રહેવા માટે કંપની આપેલી છે એ મકાન કંપનીની માલિકીનું હોય ત્યારે એ પોપ્યુલેશન ઓફ ધ સિટી, શહેરની વસ્તીના બેઝ ઉપર તમારી વેલ્યુએશન એ પરક્વિસાઇટની ડિસાઇડ થશે. where such accommodation is taken on lease or rent basis. જો એ મકાન કંપનીની માલિકીનું ન હોય પણ કંપનીએ પણ બીજા પાસેથી લીઝ ઉપર એટલે કે પટ્ટે અથવા રેન્ટ ભાડે લાવીને તમને આપી દીધું હોય રહેવા માટે, જેનું ભાડું નહીં તો કંપનીએ જ ભરવાનું છે, તમને તો ફ્રીમાં જ મળશે, બટ એ મકાન કંપનીની માલિકીનું નથી, કંપનીએ બીજા પાસેથી લીઝ ઉપર કે રેન્ટ ઉપર લીધેલું છે. ઇન ધેટ સિચ્યુએશન actual rent payable by employer or 15% of salary, whichever is lower is taxable. તો એવા કેસમાં કંપનીએ જે ભાડું ચૂકવવા પાત્ર થાય છે ભાડું અથવા તમારી સેલેરી છે એના 15%, બેમાંથી જે રકમ ઓછી હશે એ મકાનની સુવિધાનું કરપાત્ર મૂલ્ય ગણાશે. નાવ હિયર સેલેરી મીન્સ, હવે બધે આપણે જોયું સેલેરીના 10%, સેલેરીના 7.5%, સેલેરીના 15%. Here salary means what? અહીંયા સેલેરી એટલે શું ગણવાનું? Which amount or which point should be considered in salary? કયા મુદ્દાઓ આપણે સેલેરીમાં ગણવા જોઈએ? Here salary means BABC salary. તો અહીંયા સેલેરીનો મતલબ થશે BABC. What mean BABC? તો અહીંયા નીચે એક્સપ્લેનેશન આપેલું છે. ફર્સ્ટ B means basic salary, મૂળ પગાર તમને જે મળતો હોય તે. Then A means taxable allowances, કરપાત્ર ભથ્થાઓ. બ્રેકેટમાં છે dearness should be added if it is considered for calculation of retirement benefit. dearness allowance છે એ નિવૃત્તિના લાભ માટે પગારમાં ઉમેરાતું હોય તો જ ઉમેરવાનું, અધરવાઇઝ dearness allowance ને નહીં કન્સિડર કરવાનું. એ 100% ટેક્સેબલ છે, બટ કોઈ બેનિફિટ ગણતા હોય ત્યારે dearness allowance ની સૂચના અંદર એડ કરવાની હોય સેલેરીમાં તો જ એડ કરીશું, નહીતર આ વેલ્યુએશન ગણતી વખતે dearness સિવાયના જે ટેક્સેબલ એલાઉન્સીસ છે એ જ ગણીશું. dearness ની સૂચના હોય તો એડ કરવાની. બોનસ, સેકન્ડ બી મીન્સ બોનસ અને લાસ્ટ સી મીન્સ કમિશન. તો આ BABC સેલેરીના બેઝ ઉપર રેન્ટ ફ્રી એકોમોડેશનની વેલ્યુ ગણાય છે. ઓકે, તો આ તો આપણે વાત થઈ અનફર્નિશ્ડ હાઉસ, ફર્નિચર વગરનું મકાનનું હોય તો, પણ સાથે ફર્નિચર મળેલું હોય તો શું કરવાનું? તો વેલ્યુએશન ઓફ ફર્નિચર કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? હાઉ ઇટ ઇઝ કેલ્ક્યુલેટ? નંબર A, if furniture is owned by employer, then 10% of original cost of furniture should be considered. મકાનમાં
ફર્નિચરની પણ સુવિધા કંપની આપેલી હોય. હાઉસ એપ્લાયન્સ, હોમ એપ્લાયન્સીસ જે આપણે કહીએ છીએ, રેફ્રિજરેટર, ટીવી, એર કન્ડિશનર એક્સેટ્રા. તો આ બધું જો કંપનીની માલિકીનું કંપનીએ તમને ઉપયોગ કરવા માટે આપેલું હોય, તો જે એપ્લાયન્સીસ તમને મળેલા છે એની ઓરિજિનલ કોસ્ટ જે હોય એના 10% એની વેલ્યુ કેલ્ક્યુલેટ થશે, કન્સિડર થશે અને તમારી સેલરી ઇન્કમમાં એડ થશે. And B, if furniture is taken on lease or rent basis, then actual rent paid by employer should be considered. જો એ ફર્નિચર કંપનીએ પણ લીઝ કે રેન્ટ ઉપર લાવીને તમને પ્રોવાઈડ કરેલું હોય તો કંપની એ ફેસિલિટીનું, એ ફર્નિચરનું જે કંઈ રેન્ટ પે કરે છે એ રેન્ટ તમારી સેલરી ઇન્કમમાં એઝ અ ટેક્સેબલ વેલ્યુ તરીકે એડ થશે. ઓકે. નંબર નેક્સ્ટ, વેલ્યુએશન ઓફ કાર. કંપની તરફથી તમને કારની સુવિધા મળતી હોય ઉપયોગ કરવા માટે. If car is used partly for official purpose and partly for personal purpose, the taxable value is determined as under. કંપની તરફથી કારની સુવિધા મળતી હોય ને તમે પૂરેપૂરો ઉપયોગ ઓફિસ પર્પઝથી કરતા હોય તો એ કે વેલ્યુએશન પરક્યુસાઇટ્સ ન ગણાય, તો એની વેલ્યુએશન ન આવે, બીકોઝ તમે એનો ઉપયોગ ધંધાના અર્થે, નોકરીના અર્થે જ કરો છો, તમારા પ્રોફેશન પર્પઝથી કરો છો, તો એની વેલ્યુએશન કંઈ ગણવાની ન આવે, એટલે કે સેલરી ઇન્કમમાં એની કંઈ વેલ્યુએશન એડ ન થાય. 100% તમે પર્સનલ જ યુઝ કરતા હોય તો 100% જે કંઈ એની વેલ્યુએશન થતી હોય બધી તમારી સેલરીમાં એડ થાય. બટ તમે પાર્ટલી યુઝડ ફોર ઓફિશિયલ એન્ડ પાર્ટલી યુઝડ ફોર પર્સનલ, એટલે કે અંશતઃ તમારા જોબ પર્પઝથી યુઝ કરતા હોય અને પાર્ટલી એટલે કે અંશતઃ તમે તમારા પર્સનલ યુઝ માટે કરતા હોય તો એની વેલ્યુએશન કઈ રીતે ગણાશે એ આપણે જોવાનું છે. અને એક્ઝામમાં ક્વેશ્ચનમાં પણ ઓલમોસ્ટ તમારી જે કારની ફેસિલિટી છે એને યુટિલાઇઝ, કાર યુટિલાઇઝ જે છે, કાર યુઝ જે છે એ પાર્ટલી ઓફિસ ને પાર્ટલી પર્સનલ જ આવશે ઓલમોસ્ટ. તો એની વેલ્યુએશન માટે એક ચાર્ટ છે, ટેબલ છે, વેર ધ ક્યુબિક કેપેસિટી ઓફ એન્જિન, કારનું જે એન્જિન છે એની ક્યુબિક કેપેસિટી, સીસી પાવર જે આપણે કહીએ છીએ તે, અથવા હોર્સ પાવર બી એનો ગણી શકાય, એના ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ, મેન્ટેનન્સ એન્ડ રનિંગ એક્સપેન્સ, કારનો નિભાવ ખર્ચ આપણે એવું કહી શકીએ, એનો ચલાવવાનો ખર્ચ એ કોણ ચૂકવે છે, મેટ ઓર રીઇમ્બર્સ બાય એમ્પ્લોયર ઓર મેટ બાય એમ્પ્લોયી હિમસેલ્ફ, કે કર્મચારી ચૂકવે છે કે કંપની ચૂકવે છે. એમ્પ્લોયર એટલે માલિક, કંપની, અને એમ્પ્લોયી મીન્સ કર્મચારી. તો વેરી ફર્સ્ટ, ડઝ નોટ એક્સીડ 1600 cc, ઇટ મીન્સ 1.6 લીટર સીસી પાવર. 1600 cc થી એનું એન્જિનની કેપેસિટી વધારે નથી, 1.6 cc થી ઓછી છે અથવા 1.6 cc છે, તો એવા કેસમાં જો કંપની ખર્ચા ચૂકવે, માલિક ખર્ચા ચૂકવે તો 1800 રૂપિયા પર મંથ, દર મહિને 1800 રૂપિયા વેલ્યુ ગણાય, એટલે 1800 ગુણ્યા 12 થાય. અને જો એવા જ કેસમાં, એટલે કે કારની જે એન્જિનની કેપેસિટી છે એ 1.6 લીટર ઓર લેસ ધેન 1.6 હોય અને ખર્ચા બધા એમ્પ્લોયી પે કરતો હોય, કર્મચારી પોતે કારનો નિભાવનો ખર્ચ ચૂકવતો હોય, બધો એનું ફ્યુલ છે કે એનું રિપેરિંગ છે કે જે કંઈ છે એ એમ્પ્લોયી પે કરે, તો પર મંથ 600 એ ફેસિલિટી ગણાશે, વેલ્યુએશન ગણાશે. exceed 1600 cc or 1.6 લીટર, 1600 cc થી વધારે એન્જિનની કેપેસિટી છે, કારનું જે એન્જિન છે એની કેપેસિટી 1.6 cc ઓર 1600 હોર્સ પાવર જે કે તમે ગણો એનાથી વધારે છે, અને એનું મેન્ટેનન્સ છે પેડ બાય એમ્પ્લોયર હોય, કર્મચારી કંપની ખર્ચા ભોગવે, તો દર મહિને 2400 રૂપિયા એ કાર વેલ્યુએશન થશે, કે 2400 ગુણ્યા 12 કરીને વર્ષનો જે આંકડો આવે તમારા પગારની આવકમાં ઉમેરાશે. જો કર્મચારી પે કરે, એમ્પ્લોયી, તો દર મહિને 900, પર મંથ 900 રૂપીઝ વેલ્યુએશન થશે. નીચે નોટ્સમાં છે, ઇફ ચોફરર મીન્સ ડ્રાઈવર, બી રિમેમ્બર, ચોફરર એટલે ડ્રાઈવર, is also provided, then rupees 900 per month must be added in any of above condition. આ ચારમાંથી કોઈ પણ કન્ડિશન હોય, 1600 cc થી વધુ હોય, એનાથી ઓછી હોય, ખર્ચા માલિક ભોગવે કે કર્મચારી ભોગવે, કોઈ પણ સિચ્યુએશનમાં ડ્રાઈવરની સુવિધા સાથે કારની ફેસિલિટી મળે, એટલે કંપની ડ્રાઈવર પણ તમને પ્રોવાઈડ કરતી હોય, ગાડી આવીને તમને ઘરેથી લઈ જાય, મૂકી જાય, તમારે બહાર જવું હોય તો ગાડીનો ડ્રાઈવર સાથે જ આવે તમારે, એટલે ડ્રાઈવર સાથેની સુવિધા હોય કારની,
તો કોઈ પણ વેલ્યુ છે આ ચારમાંથી કોઈ પણ વેલ્યુ 1800, 600, 20, 400, 900 કોઈ પણ વેલ્યુ જે લાગુ પડતી હોય એમાં 900 પર મંથ એડિશનલ એડ થશે, ફરજિયાત ઉમેરાશે. એટલે અહીંયા જો કાર સહિત ડ્રાઈવર સહિત કારની ફેસિલિટી મળે તો આ કેસમાં 1800 પ્લસ 900 પર મંથ એટલે મંથલી 2700 થાય. ઇન ધીસ કેસ, in this situation 600 plus 900 total 1500 per month. In this case 1800 per month. Same way in this case there is 3300 per month value થઈ જાય. Second note છે, nothing is deductible in respect of any amount recovered from employee. બીજી બધી જે ફેસિલિટી છે એમાં ઓલમોસ્ટ એવું બને કે ફેસિલિટી કંપની તમને પ્રોવાઈડ કરે એની સામે એની કોઈ ટોકન ફી કે નોમિનલ ચાર્જ તમારી સેલેરીમાંથી કંપની લેસ કરી લેતી હોય. બટ તો એ તમારી જે વેલ્યુએશન થતી હોય પર્ટિક્યુલર જે તે ફેસિલિટીની પર્ક્યુસાઇટ્સની એ એટલી વેલ્યુએશન એની ટેક્સેબલ વેલ્યુ એટલી ઓછી થાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કંપની તમને રેન્ટ ફ્રી એકોમોડેશન પ્રોવાઈડ કરે છે, મકાનની સુવિધા કંપની તમને આપે છે અને મકાનની વેલ્યુએશન આપણે ગણીએ તો યરલી 60,000 60,000 રૂપિયા થાય છે એની વેલ્યુએશન. તો તમારી સેલેરી ઇન્કમમાં 60,000 એડ થાય, પણ એની સામે કંપની મંથલી તમારી સેલેરીમાંથી 1,000 રૂપીઝ ફેસિલિટી માટે ડિડક્ટ કરી લેતી હોય. તો કંપની તમારા પગારમાંથી દર મહિને 1,000 રૂપિયા મકાનની સુવિધા બદલ કાપી લેતી હોય. તો 60,000માંથી 1,000 ગુણ્યા 12 એટલે યરલી તમારા 12,000 રૂપિયા પગારમાંથી કટ થાય મકાનની સુવિધા માટેના. તો તમારી હાઉસની જે ટેક્સેબલ વેલ્યુ છે જે તમારી સેલેરીમાં એડ થાય છે એ 60,000 60,000 નહીં એડ થાય, 48,000 48,000 એડ થશે. બીકોઝ તમે 60,000ની સુવિધા લીધી એની સામે 12,000 રૂપિયા તમારા સેલેરીમાંથી કટ થઈ ગયા છે. તો રિમેનિંગ 48,000 તમારી ટેક્સેબલ વેલ્યુ ઓફ રેન્ટ ફ્રી એકોમોડેશન ગણાશે. બટ આ એક કારની ફેસિલિટી એવી છે કે જે ફેસિલિટી બદલ તમારી સેલેરીમાંથી કોઈ અમાઉન્ટ ડિડક્ટ થતી હોય તો પણ એની ટેક્સેબલ વેલ્યુમાંથી એ લેસ નહીં થાય. ઓકે, then deductions under section 80C, 80CCC and 80CD. આ પોઈન્ટ તમે કોઈ એલઆઈસી એજન્ટ હોય, કોઈ ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ હોય, એ તમને જ્યારે એનો ઇન્સ્યોરન્સ સેલ કરવા માટે આવે ત્યારે ઘણીવાર સાંભળતા થો આ સ્કીમ લ્યો, આમાં 80Cમાં લેસ મળે છે, 80CD માં લેસ મળે છે, 80CCCમાં લેસ મળે છે. તો એ શું છે? તો એ આ જ પોઈન્ટ છે. આની શોર્ટ નોટ બી એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે. ડિટેલ ડેફિનેશન ડિટેલમાં શોર્ટ નોટ તમે બુકમાંથી જોઈ શકો છો. અહીંયા એના મેઇન પોઈન્ટ્સ જે છે અમે ડિસ્કસ કરીએ છીએ આપણે અહીંયા. તો તમારી જે સેલેરીની ઇન્કમ થાય છે એ ઇન્કમની સામે તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આમાં જે લિસ્ટ આપેલું છે એમાંથી ક્યાંય, આ સિવાયની પણ એમાઉન્ટો છે પણ આમાંથી ક્યાંય તમે ઇન્વેસ્ટમેન્ટ, મેજોરિટી જે પ્રેક્ટિકલ સમ આપણે સોલ્વ કરતી વખતે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય આવતું હોય તો એનું એક આ લિસ્ટ આપણે બનેલું છે. એ મેઇન પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલા છે. તો અહીંયા ક્યાંય તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ડિડક્શન્સ તમારી સેલેરીમાંથી એ લેસ મળશે, અથવા તમારી જે ટેક્સેબલ ઇન્કમ થાય એમાંથી એટલું એમાઉન્ટ તમારું પેમેન્ટ જે છે ઇન્વેસ્ટમેન્ટનું એ લેસ થશે, એટલે ઇન્કમ તમારી ઓછી થશે અને તમારે ટેક્સ ઓછો ભરવાનો આવશે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ ટેક્સ બેનિફિટ મેટર. તો એવું કયું પેમેન્ટ છે? તો પેમેન્ટ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તમે તમારી પોતાની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી હોય તો એનું પ્રીમિયમ તમે જે પે કરો છો એ અંડર સેક્શન 80C માં તમને લેસ મળે છે. બ્રેકેટમાં છે ફોર ડિડક્શન પ્રીમિયમ મસ્ટ નોટ એક્સીડ 20% ઓફ પોલિસી વેલ્યુ ઇફ પોલિસી વોઝ ટેકન બિફોર 1 એપ્રિલ 2012. જે પોલિસીનું પ્રીમિયમ તમે પે કરો છો એ પોલિસી 1/4/2012 પહેલા લીધેલી હોય તો એનું મેક્સિમમ પ્રીમિયમ તમે પોલિસી એમાઉન્ટ જે તમારી છે એના 20%થી વધારે બાદ ન મળે. ફોર એક્ઝામ્પલ, મારી પોલિસી 1 લાખ રૂપિયાની છે તો 1 લાખના 20% 20,000 રૂપિયા. હવે હું 22,000 રૂપિયા પ્રીમિયમ પે કરતો હોય પોલિસીનું તો મને 20,000 જ લેસ મળી શકે, એથી વધારે નહીં. 3 લાખની પોલિસી છે તો 3 લાખના 20% લેખે 60,000 રૂપિયાનું યરલી પ્રીમિયમ થતું હોય એ મને લેસ મળે. 60,000થી વધારે પોલિસીનું પ્રીમિયમ હું ચૂકવતો હોય પર્ટિક્યુલર પોલિસીનું તો એ મને 60થી વધારે લેસ નહીં મળે. પણ આવી પોલિસી તમે 1/4/2012 પહેલા લીધેલી હોય તો જ. 1/4/12ના દિવસે કે ત્યાર પછી આગળ છે જ, and policy taken on or after 1 April 2012, in that case 10% of policy value is allowable. તો 1/4/12ના દિવસે કે ત્યાર પછી કોઈ પોલિસી લીધેલી હોય તો એ 20%ની બદલે કન્ડિશન 10% 10% થઈ જાય છે. એટલે તમારી જે પોલિસીની વેલ્યુ છે
એના 10% તમને લેસ મળી શકે. સમ એસ્યોર્ડ જે આપણે કહીએ છીએ એમાં વીમાની રકમ, એ વીમાની રકમના 10%થી વધારે પ્રીમિયમ તમે પે કરતા હોય તો વધારાનું પ્રીમિયમ લેસ ન મળે, 10% સુધી મેક્સિમમ લેસ મળી શકે. સેકન્ડ છે એની કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફંડ એન્ડ રેકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ. કાયદેસરનું કોઈ પ્રોવિડન્ટ ફંડ ગવર્મેન્ટે ડિક્લેર કરેલું હોય અથવા કોઈ આરપીએફ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ હોય, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, દર મહિને કે દર વર્ષે તમે રકમ જમા કરાવો તો તમને લેસ તમારી ઇન્કમમાંથી બાદ મળે છે. એની કન્ટ્રીબ્યુશન ટુ 15 યર્સ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, પીપીએફ જે આપણે કહીએ છીએ. એસબીઆઈમાં, પોસ્ટમાં અથવા ઘણી બધી પ્રાઇવેટ બેંકોમાં પણ પીપીએફ ઓપન થાય છે. 15 વર્ષ સુધી તમે એમાંથી પૈસા ઉપાડી શકતા નથી, વિડ્રોલ નથી મળતો. દર વર્ષે કે દર મહિને તમે જે કંઈ ચોક્કસ રકમ એમાં જમા કરાવી શકો છો, એનું વ્યાજ તમને મળતું રહે છે. 15 વર્ષ પછી એક સાથે તમને એની બધી જ રકમ મળી શકે છે. કન્ટ્રીબ્યુશન ટુ એપ્રુવડ સુપર એન્યુએશન ફંડ, સબસ્ક્રિપ્શન ટુ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, એનએસઈ આપણે જે કહીએ છીએ, જનરલી પોસ્ટમાં જોવા મળે છે, એસબીઆઈમાં પણ હોય છે. એની સમ પેડ ટુ યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન 1971, યુલિપ પ્લાન જે આપણે કહીએ છીએ, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એનું પેમેન્ટ લેસ મળે. Contribution in any unit link plan to the LIC mutual fund, any sum paid as subscription to home loan, હોમ લોન તમે લીધેલી હોય અને એનો હપ્તો તમે જે ચૂકવો છો એ ઇન્સ્ટોલમેન્ટ તમને બાદ મળે. બટ રિમેમ્બર, એ ઇન્સ્ટોલમેન્ટની જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે, મુદ્દલ રકમનો ભાગ, એ જ તમને લેસ મળે છે, એનું ઇન્ટરેસ્ટ લેસ નથી મળતું તમારી ઇન્કમ સામે. ટ્યુશન ફી પેડ એની યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ ઓર અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા for the purpose of full-time education of any two children. તમારા બાળકો કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ભણતા હોય ને એમાં તમે જે ફી ચૂકવો છો ભારતમાં, જે કંઈ સ્કૂલ છે, કોલેજ છે, એમાં એ ફીમાં જેટલી ટ્યુશન ફી છે એ તમારી પગારની આવકમાંથી તમને અંડર સેક્શન 80C બાદ મળે છે. ઇન્વેસ્ટમેન્ટ એઝ અ ટર્મ ડિપોઝિટ ફોર અ ફિક્સ્ડ પીરિયડ નોટ લેસ દેન 5 years વિથ અ શેડ્યુલ બેંક, પોસ્ટ ઓફિસ. તમે પોસ્ટમાં અથવા કોઈ શેડ્યુલ બેંક છે એમાં 5 વર્ષ કે એનાથી વધુ સમય માટે એફડી કરાવેલી હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ તમારી સેલરી ઇન્કમ માટે તમને બાદ મળે છે. સબસ્ક્રિપ્શન ટુ સચ બોન્ડ ઇસ્યુડ બાય ધ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ જે આપણે કહીએ છીએ, NABARD, નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એનો કોઈ બોન્ડ છે, એમાં તમે કોઈ ઇન્સ્ટોલમેન્ટ પે કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એનું ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો તો તમારી ઇન્કમમાંથી તમને બાદ મળી શકે છે. એની ઇન્વેસ્ટમેન્ટ ઇન એકાઉન્ટ અંડર ધ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ રૂલ્સ એક્સેટ્રા. સિનિયર સિટીઝનની સ્કીમ છે પોસ્ટમાં, એમાં ઇન્ટરેસ્ટનો રેટ જનરલી રેગ્યુલર રેટ હોય એના કરતાં વધારે હોય છે. તો એવી કોઈ જગ્યાએ તમે જનરલી આ પોસ્ટમાં જોવા મળે છે, એસબીઆઈમાં પણ ઘણીવાર જોવા મળે છે. ઘણી પ્રાઇવેટ બેંકો પણ સિનિયર સિટીઝનને એની જે ટર્મ ડિપોઝિટ કરાવે તો એના ઉપર ઇન્ટરેસ્ટ જનરલ રેગ્યુલર ઇન્ટરેસ્ટ રેટ કરતાં 0.5% કે 0.25% વધારે પે કરતી હોય છે. તો આવી કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ ઇન્વેસ્ટમેન્ટ તમને અંડર સેક્શન 80C ઓર CCD ઓર CCC તમને તમારી ઇન્કમમાંથી લેસ મળવાને પાત્ર છે, બાદ મળવાને પાત્ર છે. નીચે નોટ આપેલી છે. Under Section 80C, deduction is available from the total gross income of an individual, SSC or Hindu undivided family. આ 80C કે 80CCC કે 80CD નો બેનિફિટ કોને મળવા પાત્ર છે? તો કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ, વ્યક્તિગત કરદાતા હોય અથવા કોઈ HUF નો ફેમિલી મેમ્બર હોય. HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એનો મેમ્બર હોય તો એની જે ઇન્કમ કેલ્ક્યુલેટ થાય એની ગ્રોસ ઇન્કમ, એટલે કે આપણે ઇન્કમના જે 5 હેડ છે, સેલેરી, બિઝનેસ પ્રોફેશન, કેપિટલ ગેઇન, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, આ જે 5 હેડ છે એમાંની કોઈ જો ટોટલ ઇન્કમ થાય છે એને આપણે ગ્રોસ ઇન્કમ કહીએ છીએ. એ ગ્રોસ ઇન્કમમાંથી તમને આ લેસ મળવા પાત્ર છે. એટલે એટલી ઇન્કમ તમારી ઓછી થશે ને ઇન્કમ ઓછી થાય તો તમારે ટેક્સ ઓછો ભરવો પડે છે. સબ્જેક્ટ ટુ અ લિમિટ ઓફ એન્યુઅલી ₹1,50,000. પણ 80C કે 80CCC કે 80CD નો બેનિફિટ છે એ મેક્સિમમ
યરલી તમને 1,50,000 રૂપીસ સુધી જ મળવા પાત્ર છે, એથી વધારે સમય માટે મળતો નથી. ઓકે, તો અહીંયા થિયરિકલ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યાં કમ્પ્લીટ થાય છે. હવે આના પ્રેક્ટિકલ સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી અહીંયા જોવાના રહેશે. આનું મેઇન જે સ્ટેટમેન્ટ છે એ તમારે યાદ રાખવાનું છે, અને એ પણ 3 કે 4 પ્રેક્ટિકલ સમ આપણે કેલ્ક્યુલેટ કરશું, ગણશું એટલે યાદ રહી જશે ઓટોમેટિક. જે જે ટર્મ્સ કન્ડિશન છે, ખાસ કરી સ્પેશિયલ ઇન એલાઉન્સીસ અને ઇન પરક્વિસાઇટ, એ 2-3 વસ્તુઓ છે તમારે થોડીક ટેકનિકલી શીખવાની છે. ટર્મ્સ કન્ડિશન એની યાદ રાખવાની છે. ઇટ ઇઝ ટુ ઇઝી. 3-4 સમ ગણશું આપણે એટલે તમને અમુક કન્ડિશન છે, અમુક એલાઉન્સીસ છે, અમુક પરક્વિસાઇટ છે, ઓલમોસ્ટ બધા સમમાં આવશે એટલે યાદ રહી જશે. ઓકે, so now we will meet in next video session with a practical session. Have a good day.